નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે અર્થશાસ્ત્રના એક અત્યંત મહત્વપૂર્ણ વિષય વિશે શીખવાના છીએ: ઉત્પાદનના સાધનો અને વ્યાપાર ચક્ર. સૌપ્રથમ સમજીએ ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે: ભૂમિ, શ્રમ, મૂડી અને નિયોજક. ભૂમિ એટલે કુદરતી સાધનો, જેમ કે જમીન, પાણી, જંગલો અને ખનિજ. શ્રમ એટલે માનવ મહેનત. ખેડૂત, શિક્ષક, એન્જિનિયર અને કામદારો બધા શ્રમ કરે છે. મૂડી એટલે ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા માનવસર્જિત સાધનો, જેમ કે મશીનો, કમ્પ્યુટર, વાહનો અને ફેક્ટરી સાધનો. નિયોજક એ વ્યક્તિ છે જે તમામ સાધનોને સંગઠિત કરીને ઉત્પાદન કાર્ય ચલાવે છે. હવે સમજીએ વ્યાપાર ચક્ર. અર્થવ્યવસ્થામાં સતત ચઢાવ અને ઉતાર આવે છે. તેની વ્યાપાર ચક્ર કહેવાય છે. તેજી દરમિયાન ઉત્પાદન, રોજગારી અને નફામાં વધારો થાય છે. ઓટ દરમિયાન અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડે છે. મંદી દરમિયાન ફેક્ટરીઓ બંધ થાય છે, બેરોજગારી વધે છે અને બજાર સૂનું બની જાય છે. ત્યારબાદ સુધારણા આવે છે. ફેક્ટરીઓ ફરી શરૂ થાય છે, રોજગારી વધે છે અને અર્થવ્યવસ્થા ફરી વિકાસ તરફ આગળ વધે છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે ઉત્પાદનના સાધનો અને વ્યાપાર ચક્ર અર્થશાસ્ત્રના ખૂબ જ મહત્વપૂર્ણ ખ્યાલો છે. ધન્યવાદ.